હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મ સિમ્પલ રેસિપીમાં. આજે હું તમને વોશિંગ મશીનમાં એકદમ સફેદ દૂધ જેવા કપડાં કેવી રીતે ધોવાના એ રીત હું તમને આજે જણાવીશ. આપણે વોશિંગ મશીનમાં કપડાં તો ધોતા જ હોય છે, પણ એકદમ ચોખ્ખા ધોવાતા નથી અને આપણે હાથથી સાબુ બ્રશ કરીને ફરીથી ધોવા પડે છે. કાં તો કપડાં ડલ રહી જાય છે, કાં તો ઉપર પાવડર ચોંટી જાય છે. તો તમે જો મારી આ રીતથી કપડાં ધોશો અને ફોલો કરશો તો તમારે એકદમ સફેદ દૂધ જેવા કપડાં ધોઈને બહાર આવશે. તો કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે અને કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો છે હું તમને આજે આ પૂરા વિડીયોમાં જણાવીશ. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો નવા હોવ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને જોડે રહેલું બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો સૌપ્રથમ અહીં મારે ઉપરના ડોરવાળું વોશિંગ મશીન છે, સેમસંગનું 6.5 કિલોનું વજન પ્રમાણેનું છે. તમારે જે વજન પ્રમાણેનું હોય એ પ્રમાણેના કપડાં અંદર એડ કરવાના. તો વોશિંગ મશીનમાં ખાસ જેટલું વજન આપ્યું છે એ પ્રમાણેના જ કપડાં એડ કરવાના, વધારે કપડાં એડ નહીં કરવાના. તો અહીંયા એના માટે મેં 1 ચમચી જેટલો ખાવાનો સોડા જે આપણે ખાવાનામાં વાપરીએ છીએ એ લીધો છે અને અડધી ચમચી જેટલું મીઠું. તો અહીંયા મેં જે પેલું રોક સોલ્ટ આવે છે એ લીધું છે. તમે જે ખાતામાં ઉપયોગ કર્યો હોય એ લઈ શકો. અને અહીંયા કપડાં ધોવાનો મેં પાવડર લીધો છે. તો પાવડર તમારે સારી ક્વોલિટીનો લેવાનો છે. તો અહીં મેં એરિયલનો જે કપડાં ધોવાનો પાવડર આવે છે એ જ લીધો છે. આમ તો હું લિક્વિડ યુઝ કરું છું, પણ જો તમે પાવડર હોય તો પાવડર પણ યુઝ કરી શકો છો. તો અહીંયા 3 ચમચી જેટલો મેં પાવડર લીધો છે કપડાં ધોવાનો. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જો વધારે પડતો પાવડર લઈશું તો કપડામાં ચોંટી જશે, એટલે એનું પણ એક માપ હોય છે. જો તમારે 6.5 કિલોના વજન પ્રમાણેના રેગ્યુલર જે કપડાં હોય એમાં તમારે 3 ચમચી જેટલો પાવડર ઇનફ છે. હવે સામાન્ય જે મોજો હોય ઘરમાં અવેલેબલ એ લેવાનો છે. બહુ જાડો મોજો લેવાનો નથી. અહીં પતલો અને થોડો જાળીદાર જેવો હોય એવો મોજો લેવાનો છે. તો અહીં મેં આ એક નોર્મલ યુઝ માટેનો મોજો લઈ લીધો છે. એમાં હવે આપણે આ બધો પાવડર અંદર એડ કરી દઈશું. બધો પાવડર એડ કર્યા પછી એને આપણે એક સાદો જે દોરો આવે એનાથી એને આપણે આમ ગાંઠ મારી દઈશું. તો આ રીતેની આપણે પોટલી તૈયાર કરીને વોશિંગ મશીનમાં એડ કરી દેવાની છે અને હવે આપણે મશીન ચાલુ કરી દઈશું. તો અહીંયા મેં નોર્મલ મોડ પર જ હું મશીન ચાલુ કરું છું. તો પહેલાં આપણે એનો પાવર ઓન કરી દઈશું અને નોર્મલ જે રેગ્યુલર પર બટન પર આપણે ચલાવતા હોય એ પ્રમાણે ચાલુ કરી દેવાનું છે. અત્યારે કપડાં એડ કરવાના નથી. તો તમે જોઈ શકો છો વોશિંગ મશીનમાં પાણી ચાલુ થઈ ગયું છે. હવે આપણે પહેલાં આ ટબ ભરાવા દઈશું. ત્યારબાદ પછી આપણે અંદર કપડાં એડ કરવાના છે. જો તમે આ રીતે કપડાં ધોશો તો તમારા કપડાં એકદમ ધોળા ફૂલ જેવા તૈયાર થઈ જશે. તો અહીંયા 40 મિનિટ જેવી સમય લીધો છે અને જે રેગ્યુલર નોર્મલ મોડ હોય એની પર હું ધોતી હોઉં છું. અને અલગ અલગ પ્રમાણે જ્યાં બ્લેન્કેટ હોય તો બ્લેન્કેટનું બટન, સોક કરીને ધોવાના હોય તો જીન્સ હોય તો જીન્સમાં, એમાં અલગ અલગ પ્રમાણેના બટન આપેલા છે. તો એ પ્રમાણે ધોવાના હોય છે. પણ હું વધારે તો નોર્મલ મોડ પર જ આ કપડાં ધોતી હોઉં છું. તો આપણું આ ટબ ભરાઈ જાય ત્યારબાદ અંદર કપડાં એડ કરશું. તો તમે જોશો 40 ને 37 મિનિટ જેવી થઈ ગઈ છે અને આપણું ટબ પણ પાણીથી ભરાઈ ગયું છે. હવે એમાં આપણે બધા કપડાં એડ કરશું. તો આ જો મારા જો આ ક્રીમ કલર જેવો એક શર્ટ છે એ અંદર એડ કરું છું. તમે આની અંદર વ્હાઇટ કલરના કપડાં બી એડ કરી શકો. છોકરાના સ્કૂલના ડ્રેસ છે, સાડી છે, જે રેગ્યુલર કપડાં છે, કલરિંગ કપડાં પણ ધોઈ શકો છો. સિન્થેટિકના પણ કપડાં અંદર સરસ થઈ જાય છે. તો તમે આ રીતના બધા કપડાં આ રીતે તમે ધોઈ શકો છો. તમારે એકલા સફેદ કપડાં પણ ધોવાના હોય તો તમે આ રીતે પણ ધોઈ શકો છો. તો એકદમ ઉજળા દૂધ જેવા કપડાં ધોઈને બહાર નીકળશે. હવે વેલણની મદદથી આપણે બધા આને અંદર પાણીમાં બોરી દઈશું, એટલે કે બધા પલાળી દઈશું. આ ટાઈમે તમે જો અડધા લીંબુનો રસ જો એડ કરવો હોય તો કરી શકો છો. એનાથી પણ સરસ સ્મેલ બધો કપાઈ જશે. તો આ રીતે બધા કપડાં અંદર આપણે બોરી દેવાના છે. ત્યારબાદ મશીનને 20 મિનિટ પછી ચાલુ કરવાનું છે. ત્યાં સુધી 20 મિનિટ માટે આપણે કપડાં અંદર પલળવા દેવાના છે.
આ રીતે કરવાથી આપણા કપડામાં મેલ બધો છૂટો પડી જશે. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો બધા કપડાં આપણા સારી રીતે પલળી અને એનો મેલ પણ છૂટો પડી ગયો છે. હવે એને આપણે બંધ કરીને મશીન ચાલુ કરી દઈશું. તો અત્યારે 37 મિનિટ જેટલી બતાવે છે એ પૂરી થઈ જાય ત્યાં સુધી આપણે કપડાં વોશ કરી લઈશું. જો તમને આ રીતથી જો તમે ફોલો કરશો તો તમારા કપડાં એકદમ દૂધ જેવા સફેદ ધોઈને બહાર નીકળશે. તમારે હાથથી ધોવાની પણ જરૂર નહીં પડે અને જે કપડાં પર પાવડર ને એવું રહી જતું હોય છે એ પણ નહીં રહે. તો જોઈ લઈશું કે જો આપણું આમ વોશિંગ મશીન સરસ કપડાં બધા ધોવાઈ ગયા છે અને એકદમ સરસ ડ્રાય પણ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આ જો છોકરાનું સફેદ પેન્ટ છે સ્કૂલનું એ પણ સરસ એકદમ ઉજળું ધોળું ધબ થઈ ગયું છે ને. હાથથી બ્રશથી કંઈ કરવાની જરૂર પણ રહી નથી. તમે જોઈ શકો છો એકદમ ક્લીન આપણા બધા કપડાં ધોઈને બહાર નીકળી ગયા છે. જો આ એક સિન્થેટિકનું જે ટ્રેક આવે છે એ પણ છે. જો હું તમને એને સીધું કરીને ઊંધું કરીને બતાવી જોઉં તો આમ નીચે અમે ઊંધું કરેલું જોઈશું તો નીચે પાવડર ને એવું રહી જતું હોય છે, પણ તમે જુઓ એકદમ ક્લીન કપડાં ચોખ્ખા થઈને બહાર નીકળ્યા છે. તો આ રીતે તમે એકવાર જરૂરથી કપડાં ધોજો અને કેવા તમારા કપડાં ધોવાય એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો શર્ટ પણ એકદમ ચોખ્ખો ધોઈને એના કોલર બોલર તમે જોઈ શકો છો. જો સાબુ બ્રશ કરવાની પણ જરૂર નહીં પડી અને એકદમ સરસ કપડાં ધોઈને બહાર નીકળી ગયા છે. તો આ રીતે તમે જરૂરથી એક વખત કપડાં ધોજો. તો વધારે કોઈ મહેનતની ઝંઝટ વગર આપણા સરસ કપડાં ધોઈને તૈયાર થઈ ગયા છે અને એક પણ કપડાને કલર પણ લાગ્યો નથી. અને તમે જોઈ શકો જો આ મોજામાંથી બધો પાવડર પણ બધો એ થઈ ગયો છે. તો છોકરાના સ્કૂલ ડ્રેસ પણ એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે. કોલર બોલર સરસ એકદમ ક્લીન થઈને બહાર આવી ગયા છે. આ કોટનનો રૂમાલ પણ તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખો અને એકદમ ક્લીન થઈ ગયો છે. તો આ રીતે તમે બધા કપડાં ધોઈ શકો છો. અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો. હર હર મહાદેવ.